પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આની જ અંદર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિત પાટીદાર નેતાઓનો હુંકાર જોવા મળ્યો હતો। શું છે સમગ્ર વિષય? કાંતિ અમૃતિયાએ આ વિષયને લઈને વધુમાં શું કહ્યું હતું તેના વિશે વિગતે વાત કરી આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસ સુધી અનેક એવા મુદ્દાઓ ચર્ચામાં આવ્યા છે, ત્યારે ખાસ કરીને મોરબીમાં ચાલતા અર્વાચીન દાંડિયા ક્લાસમાં વલ્ગારિટી ફેલાવતી હોવાનો પાટીદાર સમાજ સહિત સમાજની દીકરીઓને બ્લેકમેલ કરાતી હોવાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે। આ કથિત દૂષણના વિરોધમાં શનિવારે રાત્રે મોરબીમાં જનક્રાંતિ સભાનું આયોજન કરાયું હતું, જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા સહિત પાટીદાર અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સભાના માધ્યમથી 20,000 પાટીદારોને આગામી સમયમાં અર્વાચીન ડિસ્કો દાંડિયા ક્લાસમાં ન જોડાવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। ખાસ કરીને જનક્રાંતિ સભામાં સામેલ થયેલા પાટીદાર આગેવાન મનોજ પનારાએ કહ્યું હતું કે પાટીદાર હવે ફરિયાદ નહીં પણ આરોપી પણ બનવા તૈયાર છે, એવી પણ ક્યાંક વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। એટલે ખાસ કરીને આની અંદર જે પ્રમાણે કાંતિ અમૃતિયા છે એમને પણ હવે એવું કહ્યું હતું કે આ દરેક વસ્તુ બંધ થવું જોઈએ અને અર્વાચીન દાંડિયા ક્લાસીસ થકી ફેલાતા દૂષણની સામે મોરબીના પાટીદાર સમાજના જે લોકો છે, પાટીદાર આગેવાનો છે, એ દરેક લોકો ક્યાંક ને ક્યાંક મેદાને આવે છે। અને ખાસ કરીને આ વિષયને લઈને વધુમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પાટીદારના નેતાઓએ શું કહ્યું સાંભળીએ। 45 વર્ષથી હું લડતો આવું અને આજે મને મજા આવી કે મને લડવામાં સપોર્ટ મળશે। સરકાર તમારી પાછળ છે। ગયા વખતે ભાઈ શ્રી મુકેશભાઈએ જ્યારે મને ફોન કર્યો કે એક લાંબા વાળો કોક અહીંયા લુખો આવી ગયો છે, એટલે મેં સંશોધન કર્યું કે કોણ છે, એટલે એનું કામ સીડી ઉતારવાનું હતું। જાણ્યું આજુબાજુ, અને મારા ભાઈ તો બધી LIB હોય છે, ભાઈ પનારા નહીં ખબર હોય, હું એને ફોન કરતો હોય, કર તું તારે વાંહે હોવું, સમાજની વાત હોય અહીંયા। પછી મને એમ લાગ્યું કે એના પાસે 10-12 સીડી છે, એટલે મેં મારા માણસોને મોકલા, રાતે 11 વાગે લઈ આવી અને લીમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી। ક્યાં સમાજની સીડી હતી મને ખબર નથી, મેં સીડી જોઈ નથી। આજનું જે દિલની વાત છે એ ખરેખર હું દિલથી વાત કરું। સીડી ઉતાર્યા પછી સારા સમાજના માણસો હોય એ માણસો અમે લડાઈ કરી તો કાનાભાઈ કજિયારા, કોકનું પડાવી લઈએ તો કાનાભાઈ કજિયારા। આ 45 વર્ષમાં કાનાભાઈએ કોઈનું પડાયું નથી, કાનાભાઈ કોઈ લુખારે બેઠા નથી, અને કાનાભાઈ કી એક દાદો, એક હનુમાન દાદો, એમાંય પણ ના નહીં। જેલ નાની હતી, 180ની કેપેસિટી હતી, એમાં 320 પૂરી દીધા છે, અને હવે હમણાં જેલ મોટી કરી 580 જણાની। એટલે તમારે આવા લુખા તૈયારી રાખજો। અમારા સમાજને આગેવાનો લુખા ખેવાવાળા હોય ને એને તમે જઈને મારી આવજો, હું બેઠો હું, કોઈના બાપની તાકાત નથી। આ વેપારીનું શહેર છે, મોરબી વેપારીનું શહેર છે। ગોરો અહીંયા કીડીયું આવે, ગોર નો તો કીડીયું આપણે પકડીને મારી નાખવાની, ગોર ગોર રહેવો જોઈએ। તમારા બધાનો સહકાર મળ્યો હોય 30 વર્ષ, એમાં પણ કેટલાને ગલગલિયા થાય છે। શું કામ થાય છે? મારી બધી તૈયારી છે, અને મરવાનું છે, ગોળીથી મરવાનું છે, દવાથી નથી મરવાનું। એક પણ જગ્યાએ કાંતિભાઈ અમૃતિયાએ કોઈનું પડાવ્યું હોય, કોઈનું લીધું હોય 30 વર્ષમાં, તો હું જાહેર જીવનમાં તૈયાર થયો। પણ આ સમાજની જે પ્રગતિ છે ધંધાની, એ પ્રગતિને ટકાવવા માટે મારે 2-3 વાત કરવી છે પનારાભાઈ। શું વાત કરવી છે? જેના લગ્ન થયા હોય મોજ શોખ કરે ફરે, એમાં વાંધો નહીં, અને બને ત્યાં રેડા એકલા ન મોકલવા, ભેગો મોકલવા। મારી બહેનોને વિનંતી છે, એકલા મોકલતા નહીં। આ બહુ સાચી વાત કરું, ક્યાંક પકડાય એટલે મારે ફોન કરવો પડે બીજા સ્ટેટમાં, ક્યાં છેડા અડાડવા પડે। બીજું મારી એક નમ્ર વિનંતી છે કે આપણી દીકરી કે દીકરો ગ્રેજ્યુએટ હોય, ગ્રેજ્યુએટ હોય એટલે 10 વાગ્યા પછી ફોન એને નીચે લઈ લેવાનો, રૂમમાં ફોન નહીં આપવાનો। રૂમમાં ફોન આપે દીકરો દીકરી એમ કે મારા રૂમમાં નંબર ફોન જોઈ છે એટલે સમજી લેવાનું કારા કામ કરવાય, સમજી લેવાનું। એમ પ્રેમથી દીકરો દીકરી મોબાઈલ મૂકી દે, મોબાઈલ રખડતો હોય એની શાંતિથી હુએ। આ 2-3 વ્યસન છે। બીજું વ્યસન ઉપર પણ ભાર મૂકવાનું છે। મારો નંબર લખી લ્યો 98 253 96 44। ક્યાંય પણ કારા ધંધા હાલતા હોય તો ફોન કરજો, પોલીસ નહીં આવે તો અમે આવશી। અમારી તૈયારી છે। અમે જાહેર જીવનમાં ભજન ગાવા નથી આવ્યા, લડવા આવ્યા છીએ।
તમામ સમાજને હું અહીંથી એવાન કહું કે તમામ સમાજને ચેતવાની જરૂર છે. ઘણીવાર આપણે જોઈ છીએ કે આપણી દીકરીએ પ્રેમ લગ્ન કરી નાખ્યા હોય છે ગમે એ સમાજની, એ જે લુખો હોય છે ગામના પૈસા પડાવે, સીન સપાટા કરે, સારા કપડાં પહેરે, કોકની ગાડી ઉધાર લઈ લઈએ, એટલે આપણી દીકરી મોહમાં આવી જાય. અને ઓલો મજૂરી કરતો હોય સવારના 7 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી મજૂરી કરતો હોય, એનું હકમ નથી થતું. આ તમામ સમાજમાં વરે 2 વરે 3 વરે અમારા પાસે રાવ આવે, બાપ થોડાક દી બોલે નહીં બચાડો, પછી બાપને તો બોલવું પડે દીકરી હારે, પછી રાવ આવે હું ફસાઈ જઈ. ભાઈ કોકના પૈસે દાન કરે, કોકના પૈસે લુખાવેરા કરે, કોકના પૈસે કામ કરે, અને એવાથી ચેતજો. અને કાંઈ પણ હોય તમારા પ્રતિનિધિ તરીકે હું કહું છું કે કાંઈ પણ તકલીફ હોય ને ગમે ત્યારે મારો વાક હોય ને તો મારો જબો ફાડી નાખજો. તૈયારી હે ભાઈ. પણ સમાજને સુધરવું પડશે. સમાજમાં એ શક્તિ છે. સમાજની શક્તિની વાત જે પનારાભાઈએ વાત કરી, આંદોલન પછી 2 ચેરમેન બનાવ્યા છે આપણા. એ ચેરમેન ઘોડાસરા સાહેબ હતા અને રાજકોટના લેવા પટેલ હતા. એની સલાહ લઈ અને સમાજને જે પણ લાભ મળે એ લાભ દેવા માટે અમે તૈયાર છીએ. હું અભિનંદન દઈશ તમામ પક્ષના આગેવાનોને, તમામ સંસ્થાને કે સાથે મળી આપણો સમાજને બીજા સમાજને પણ ઉપયોગ આવી અને બીજા સમાજને તકલીફ ન પડે તો આપણો સમાજ એના પડખે ઉભો રહીએ એવું આહવાન કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય ઉમિયામાં. હાથે પટેલિયાની બેન દીકરીને છેડતી કરવાનો વિચાર ન આવે ને એવી તાકાતથી જય સરદાર બોલવાનું છે. જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજે જે આપણે વિષયને લઈને એકત્રિત થયા છે એ વિષયમાં મારે 2-3 પ્રકાશ પાડવા છે. મિત્રો, પાટીદાર સમાજ હંમેશાને માટે નવું સ્વીકારવા માટે તૈયાર હોય છે. અને નવું સ્વીકારવામાં સારું સ્વીકારવામાં એ ક્યારે ખોટું સ્વીકારવા માંડે છે, ક્યારે ખોટા રસ્તે જવા માંડે છે એનું એને ધ્યાન રહેતું નથી. પરંતુ આ સમાજ હંમેશા માટે પ્રગતિશીલ સમાજ છે, નવું સ્વીકારતો સમાજ છે. ગુજરાતની અંદર હોય કે દેશની અંદર હોય કે દુનિયાની અંદર હોય, જે કોઈ નવી વાત હોય, સારી વાત હોય, એનો પ્રથમ ઉપયોગ એ આ પાટીદાર સમાજે કર્યો છે. જેમ કે સૌરાષ્ટ્રમાં મગફળી લાવનાર આ પાટીદાર સમાજ હતો. આ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય, નળિયાનો ઉદ્યોગ હોય, ઘડિયાળનો ઉદ્યોગ હોય કે અન્ય કોઈ પણ ઉદ્યોગ હોય, એની અંદર આ પાટીદાર સમાજે ડંકો બજાવ્યો છે. પરંતુ સાથે સાથે કમનસીબી એ છે કે આપણે હારા ન હારાનું ભાન રહેતું નથી. આ પ્રી વેડિંગ નામનું દૂષણ આપણે સ્વીકારી લીધું. પછી ખબર પડી કે આ તો ખોટું થઈ ગયું. બેડરૂમના દ્રશ્યો મા બાપની હાજરીમાં આપણે જોતા થઈ ગયા. અને સમાજના અમુક આગેવાનોએ ટકોર કરી આ સમાજે વાત સ્વીકારી લીધી. મોટા ભાગના સમાજોમાં પ્રી વેડિંગ બંધ થઈ ગયું અને જ્યાં ચાલુ છે ત્યાં આપણી સંસ્કૃતિ મુજબનું પ્રી વેડિંગ થાય છે કે ગાયો દોતા હોય, બળદગાડું હાલતું હોય, વાડીએ જતા હોય, છાશ કરતા હોય, આ પ્રકારનું પ્રી વેડિંગ આપણે કરવા માંડ્યા. આ આપણા સમાજની સમજદારી છે. જેટલું ઝડપથી આપણે સ્વીકારીએ છીએ અને ખબર પડે કે આ ખોટું છે એટલે એટલી જ ઝડપથી આપણે એનો ત્યાગ પણ કરીએ છીએ. આ સમાજનો પ્લસ પોઈન્ટ છે. આ ઉદ્યોગપતિઓને ખબર છે આપણે કોનો કાર્પસ નામનું ઝાડવું લાવીને વાવી દીધા, પછી 2 મારે ખબર પડી કે આ તો એની મને નુકસાન કરે છે પર્યાવરણને, તો રાતોરાત કાઢી નાખ્યા. એમ આ સમાજ ભૂલમાં સ્વીકારી લે કોઈ વાત, પરંતુ એને ટ્યુબલાઇટ થાય, આવા આગેવાનો જ્યારે ઝાટકો આપે ત્યારે તરત સારી વાત સ્વીકારી લે છે. આ દાંડિયા નામનું દૂષણ, હું એને ડિસ્કો દાંડિયા ક્લાસ કહું છું. એ ગરબા ક્લાસીસ નથી, એ તો છાત્રાલયમાં ગરબા ક્લાસીસ થવાના છે. બાકી ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે. આ ડિસ્કો દાંડિયા ક્લાસીસની અંદર હ્યુમન સાયકોલોજી મુજબ તમે માધુરી દીક્ષિતને વાંદરાને એક રૂમમાં પૂરી દો ને તો એને વાંદરાને માધુરી દીક્ષિત આરે પ્રેમ થઈ જાય. તો આપણે તો માણસ છીએ. વલ્ગર ગીતો વાગતા હોય, હિન્દી પિક્ચરના સોંગ વાગતા હોય, લવ પ્રેમના ડિસ્કો હાલતા હોય અને વલ્ગર સ્ટાઇલથી આપણને કોઈ ગરબા શીખડાવતું હોય તો હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે તમે 20 દિવસ સુધી રાતે 10 વાગે હુઈ જાઓ તો તમને ટેવ પડી જાય 10 વાગે હુવાની.
અને હ્યુમન સાયકોલોજી એમ કે છે કે તમે 5 વાગે ઉઠવાની ટેવ પાડો ને તો 21મા દિવસે તમે ઓટોમેટિક 5 વાગે ઉઠી જાઓ. તો આમાં દીકરીઓનો વાંક નથી. જ્યાં જ્યાં ભૂલ થઈ છે ત્યાં માત્ર દીકરીઓનો વાંક નથી. એટલે એને 100% આપણે દોષિત પણ નથી કરતા. પરિસ્થિતિ, સમય, સંજોગો જે નિર્માણ થયું છે 90 દિવસ સુધી, એના કારણે આપણી બેન દીકરીઓ આવા લફંગાઓ, આવા લુચ્ચાઓ, આવા રોમિયો, આવા આવારા તત્વો, આવા વ્યસનીઓના જાળમાં ફસાય છે મિત્રો. અને આખું સ્કેન્ડલ ચાલે છે પટેલોની છોકરીઓને અને બાઈઓને ફસાવાનું. એનું કારણ એ છે કે એને બ્લેકમેલ કરી અને એની પાસે પૈસા પડાવવા થાય. એ પ્રેમ છે જ નહીં મિત્રો. આખું ષડયંત્ર મોરબીની અંદર અને ગુજરાતની અંદર આવા આવારા તત્વો ચલાવે છે. હું એમ કહેતો જ નથી કે બધા જ દાંડિયા ક્લાસીસ વાળા ખરાબ છે, બધા જ શીખડાવવા વાળા ખરાબ છે, પરંતુ અહીંયા તો 90 દિવસ સુધી ટાઈમ ટુ ટાઈમ ફિલ્ડિંગ તમારી પાછળ જે ભરે છે ને, એ આવારા તત્વો તો ચોક્કસ મેલી મુરાદથી તમારી પાછળ આવે છે. આપણે એવું વાતાવરણ શું કામ આપીએ? આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ શું કામ કરીએ કે જેથી કરીને આપણે પછી ભૈસાબ કેવું પડે? હું છાતી ઠોકીને કહું છું, જેમ મેં વ્યાજવટામાં કીધું હતું કે એક ગામ એવું બાકી નથી કે જેમાં 5 છોકરાએ વ્યાજવટામાં ઘર બાર વેચ્યા હોય કે ખેતર નો વેચા હોય. 10 જણા. આવું એક ગામ, એક તળું, જેને આપણે કઈ કુટુંબનું મોટું તળું, એવું તળું નહીં હોય કે જેમાં 1-2 છોકરાઓ આ વ્યાજવટામાં ફસાણા ન હોય અને એને જમીન કે મકાન વેચવા ન પડ્યા હોય. એવી રીતે હું ચેલેન્જ સાથે સભાનતાથી આ મીટિંગમાં કહું છું કે એક ગામ એવું નહીં હોય કે એક મોટી એવી સોસાયટી નહીં હોય કે જેમાં આપણી કોઈ બેન દીકરીનો શિકાર ન બની હોય. જે પ્રમાણે આપણે કાંતિ અમૃતિયાને સાંભળીએ એ પ્રમાણે ખાસ કરીને જો મનોજ પનારાની વાત કરવામાં આવે, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પાટીદાર સમાજની દીકરીઓ કે આગેવાનની આબરૂ ઉપર આવશે તો અમે ફરિયાદી નહીં પરંતુ આરોપી બનવા પણ અચકાઈશું નહીં, તેવી પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જે પ્રમાણે કાંતિ અમૃતિયાએ કહ્યું એ પ્રમાણે કે ગરીબ કે પછી ગરબાનો પાટીદાર સમાજ વિરોધ કરતો નથી. તેમણે જાહેરાત કરી કે યુવતીઓને આપણી સંસ્કૃતિ મુજબના ગરબા શીખવાડવા માટે મોરબીની કન્યા છાત્રાલય ખાતે ક્લાસીસ શરૂ કરવામાં આવશે, તેવી પણ ક્યાંક વિગતો છે તે તેમના દ્વારા આપવામાં આવી છે. એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે અત્યારે હાલ પાટીદાર સમાજ મેદાને આવ્યો છે, કાંતિ અમૃતિયા જે મોરબીના ધારાસભ્ય છે એ પણ મેદાને આવ્યા છે, એમનું પણ એવું જ કહેવું છે કે આ દરેક વસ્તુ બંધ થવી જોઈએ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.